રજ નહીં. શ્રી ગોકુલનાથજીને કોઈ પૂછ્યું કે કોઈ વૈષ્ણવ એવો હોય કે જે ભગવત સેવા બહુ કરતો ન હોય, કદાચ સત્સંગ બહુ કરી શકતો ન હોય, તો એને આ જ નેત્રોથી પ્રભુની પ્રગટ લીલાના દર્શન થઈ શકે? ત્યારે ગોકુલનાથજી કે હા, થઈ શકે. બોલે કેવી રીતે? તો કહે કે જ્યારે એ જીવ ભગવદી બને ત્યારે કૃતાર્થ થાય, અને જ્યારે કૃતાર્થ થાય ત્યારે પ્રભુની પ્રગટ લીલાના દર્શન એને થાય. પણ કૃપાનાથ કલ્યાણ ભટ્ટ કે કૃપા કરીને બતાવો કે જીવ ભગવદી ક્યારે બને? કેમ કે ભગવદી બને ત્યારે કૃતાર્થ થાય, અને કૃતાર્થ થાય ત્યારે પ્રભુની પ્રગટ લીલાના દર્શન થાય. પણ કૃપા કરી બતાવો જીવ ભગવદી ક્યારે બને? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે જ્યારે ઠાકોરજી એ જીવની ઉપર કૃપા કરે. ત્યારે કલ્યાણ ભટ્ટ કહે કે ઠાકોરજી કૃપા કરે ત્યારે જીવ ભગવદી બને, ભગવદી બને ત્યારે કૃતાર્થ થાય, અને કૃતાર્થ થાય ત્યારે આ જ નેત્રોથી પ્રભુની પ્રગટ લીલાના દર્શન થાય. પણ કૃપાનાથ કૃપા કરીને બતાવો કે ઠાકોરજી કૃપા ક્યારે કરે? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે જ્યારે સ્વામિનીજી કૃપા કરે. જ્યારે સ્વામીજી કૃપા કરે ત્યારે ઠાકોરજી કૃપા કરે, ઠાકોરજી કૃપા કરે ત્યારે જીવ ભગવદી બને, જ્યારે ભગવદી બને ત્યારે જીવ કૃતાર્થ થાય, અને કૃતાર્થ થાય ત્યારે પ્રભુની પ્રગટ લીલાના દર્શન થાય. પણ કૃપાનાથ કૃપા કરીને બતાવો કે સ્વામિનીજી કૃપા ક્યારે કરે? કારણ કે સ્વામીજી કૃપા કરે તો ઠાકોરજી કૃપા કરે, ઠાકોરજી કૃપા કરે જીવ ભગવદી બને, ભગવદી બને તો કૃતાર્થ થાય, અને કૃતાર્થ થાય તો પ્રભુની પ્રગટ લીલાના દર્શન થાય. તો કૃપાનાથ કૃપા કરી બતાવો કે સ્વામિનીજી કૃપા ક્યારે કરે? અને ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે જ્યારે શ્રી વલ્લભ કૃપા કરે. જ્યારે વલ્લભ કૃપા કરે ત્યારે સ્વામિનીજી કૃપા કરે, સ્વામિનીજી કૃપા કરે ત્યારે ઠાકોરજી કૃપા કરે, ઠાકોરજી કૃપા કરે જીવ ભગવદી બને, અને ભગવદી બને ત્યારે પ્રભુની પ્રગટ લીલાના દર્શન થાય. પણ કૃપાનાથ કૃપા કરીને બતાવો વલ્લભ કૃપા ક્યારે કરે? અને ત્યારે શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે વલ્લભના ચરણારવિંદની અંદર જેને દૃઢ અનન્યતા હોય, શ્રી વલ્લભના ચરણારવિંદમાં જેને એવી દૃઢ અનન્યતા, એવી દૃઢ અનન્યતા, અને કહેવાય એવા ભક્તનો પણ દાસ, એનો પણ દાસ, અને એના પણ દાસની ચરણરજ ઉડીને માથે લાગે તો વલ્લભ કૃપા કરે, અને ત્યારે પ્રગટ લીલાના દર્શન આજ નેત્રોથી આપણને થાય. એ કહે કે વલ્લભના ચરણોમાં દૃઢ અનન્યતા એવો જીવ ગોતવો મુશ્કેલ. વળી એનો પણ દાસ, વળી એનો પણ દાસ, વળી એનો પણ દાસ, અને એની ચરણરજ આપણને ક્યાંથી લાગે, ક્યાંથી મળે? એવી ચરણરજ આપણને ક્યાં મળે? ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે જ્યારે કોઈ વૈષ્ણવ કોઈ મનોરથમાં જાય, કોઈ ઉત્સવમાં જાય, અને જ્યારે કોઈ ઉત્સવ ચાલતો હોય, કોઈ મનોરથ ચાલતો હોય, અને ત્યાં જ્યારે વૈષ્ણવ ભાવાવેશમાં આવીને નૃત્ય કરતા હોય, અને ભાવાવેશમાં આવીને જ્યારે ભગવત નામ સાંભળતા સાંભળતા એ મદમસ્ત બનતા હોય, ત્યારે માનવું કે એવા સમયમાં એ વ્રજભક્તોનો આવેશ એ જીવોની અંદર આવે છે, અને એવા ભગવદીઓનો આવેશ એમની અંદર આવે છે કે જેમના હૃદયમાં શ્રી વલ્લભ બિરાજી રહ્યા છે. અને જ્યારે એમના હૃદયમાં વલ્લભ બિરાજે છે, એવા ભગવદીઓનો આવેશ એ વખતે નૃત્ય કરતા અને મસ્ત બનતા વૈષ્ણવના હૃદયમાં આવે છે. અને કહેવાય કે જ્યારે એ ઉત્સવ પૂરો થાય અને ત્યાં જે સોહનીની એટલે કે બુહારીની સેવા કરે, તો બુહારી કરતા કરતા એ રજ ઉડી એમના માથે લાગે, અને ત્યારે એમને પ્રભુની પ્રગટ લીલાના દર્શન થાય. આ રજ કેમ કરીને મળે? અને આ રજ એ છે કે જે આપણા હૃદયની કળીને ખીલવે છે, ને જે ઘડીએ હૃદયની કળી ખીલે એ દિવસે આપણને પ્રભુની પ્રગટ લીલાના અનુભવ થાય. અને પ્રભુની પ્રગટ લીલાનો અનુભવ જો નથી કરી શકતા તો આપણે એવા અભાગ્યા છીએ કે જેને અવસર તો મળ્યો, પણ માનો ઝુમખો મળ્યો ચાવીનો, પણ કઈ ચાવી લાગે છે એને દરવાજો ખોલતો ન આવડ્યો. અહીંયા બેસેલા દરેક વૈષ્ણવની પાસે ઠાકોરજી એ ચાવીનો ઝુમકો આપી દીધો છે કે જેનાથી ભગવત લીલાના દ્વાર ખુલે છે. પણ આપણને ખબર નથી પડી શકતી, સમજી શકતા નતા કે એ દ્વાર શેનાથી ખુલે છે. અને ઝુમકો પણ તમારી પાસે છે, ચાવી પણ તમારી પાસે છે, અને જે દિવસે એ ખબર ચાવી મળી ગઈ, અને જો આ દ્વાર ખુલશે અને શું દશા તમારી થશે, યે મેં ધારણ કરે તે સબ ચિંતા મિટ જાય. અને જ્યાં એ વલ્લભની ચરણરજનો સંબંધ આપણને થશે, અને આ ચરણરજ એ છે કે જેના આસ્વાદનથી, જેના આશ્રયથી આ બધા 84 વૈષ્ણવોને ઠાકોરજીના દર્શન થયા. આ 84 વૈષ્ણવ ઠાકોરજીની સાથે ખેલતા બોલતા, આ શેનો પ્રતાપ છે? હરિરાયજી કહે કે શ્રી વલ્લભની ચરણરજનો પ્રતાપ છે કે ઠાકોરજી એવો અનુભવ કરાવતા. અને એ જ વાત અહીંયા કહી અને આગળ 66માં સાખીની અંદર કહી રહ્યા છે
वल्लभ कुल बालक सभे सबही एक स्वरूप, छोटो बड़ो न जानिए, सबही अग्नि स्वरूप श्री वल्लभ सबही अग्नि स्वरूप। तालियां बजाते बजाते भाव से। वल्लभ कुल बालक सबे सबही एक स्वरूप, छोटो बड़ो न जानिए, सबही अग्नि स्वरूप श्री वल्लभ सबही अग्नि स्वरूप श्री वल्लभ सबही अग्नि स्वरूप श्री वल्लभ सबही अग्नि स्वरूप। श्री हराय महाप्रभु जी कह रहा है कि वल्लभ कुल बालक सभी सबही एक स्वरूप, छोटो बड़ो न जानिए, सबही अग्नि स्वरूप। શ્રી હાય મહાપ્રભુજી કહે છે ગમે તે વલ્લભના સાનિધ્યમાં આપણે હોઈએ, ગમે ત્યાં જઈએ અને કોઈ પણ વલ્લભ કુલના દર્શન થાય ત્યારે ગમે તે વલ્લભ કુલ ગમે ત્યાં પધારે છે તો એ પોતાની વ્યક્તિગત ઓળખથી પધારતા નથી, પણ શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ રૂપે પધારે છે. અને જ્યારે મહાપ્રભુજીના પ્રતિનિધિ રૂપે પધારે છે તો આ સમસ્ત વલ્લભ કુલ જ્યાં જ્યાં પણ આપણે દર્શન કરીએ એની અંદર જ્યારે શ્રી વલ્લભના દર્શન થવા લાગે, કારણ કે અગ્નિમાં અને અગ્નિની ચિંગારીમાં શું કઈ ફરક છે? એક અગ્નિની અંદર અને અગ્નિના તણખલાની અંદર કોઈ સામર્થ્યમાં ભેદ છે? જે અગ્નિ આંખના ઘાસના પૂડાને બાળી શકે અને એ જ રીતે અગ્નિનો કોઈ તણખલો ઉડીને ઘાસના પૂડામાં પડે તો એ ઘાસના પૂડાને એ અગ્નિનો તણખલો પણ બાળી શકે. એ જ રીતે હરિરાયજી કહે કે ચાહે વલ્લભનું કોઈ પણ બાળક, નાનામાં નાનું બાળક દેખાય તો પણ એને પણ શ્રી વલ્લભના સ્વરૂપ તરીકે જો. અને જ્યારે એ દ્રષ્ટિ આપણી અંદર આવે, એટલા માટે જો જ્યારે પણ પવિત્ર બારસ હોય તો આજે પણ વલ્લભ કુલની અંદર એ પરંપરા છે કે એક નાનું બાળક હોય, એના પિતાશ્રી, એના દાદા હોય, દાદા પણ એ નાનકડા બાળકને એ દિવસે પવિત્ર ધરાવે અને એને દંડવત કરે. આજે પણ એ પરંપરા વલ્લભ કુલની અંદર છે. પવિત્ર બારસ હોય તો આપણે એમ જોવા જઈએ તો પિતાશ્રી વડીલ મોટા કહેવાય, દાદા હોય કોઈ પણ વલ્લભ વધારે મોટા કહેવાય, પણ એ વલ્લભ કુલની અંદર આજે પરંપરા છે કે પવિત્ર બારસના દિવસે પોતાના બાળકને, પોતાના પૌત્રને પણ પવિત્ર ધરાવી અને એના સંસ્પર્શ કરવામાં આવે છે. શા માટે? એ જ હરિરાયજીનો ભાવ કે ભલે નાનું બાળક છે પણ આની અંદર પણ એ વલ્લભ તત્વ બિરાજે છે. ભલે નાનું બાળક છે પણ એની અંદર પણ આ વલ્લભ તત્વ છે. અને એ વલ્લભ તત્વ છે કે જે વલ્લભ માટે શ્રીનાથજીએ કહ્યું હતું કે વલ્લભ તમારા પરિવારને હું મારો પરિવાર માનું છું, તમારા કુળને હું મારું કુળ માનું છું. જે શ્રી વલ્લભને શ્રીનાથજી બાબાએ શબ્દો કીધા હતા કે જ્યારે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ કહેવાય, શ્રી ગુસાઈજી પ્રભુચરણ જ્યારે લીલામાં પધારવાના હતા એનાથી પહેલા શ્રીનાથજીના સન્મુખ ગયા, શ્રીનાથજીના ચરણોમાં પોતાના બંને હસ્ત પધરાવ્યા, મસ્તક ઝુકાવ્યું શ્રીનાથજીના ચરણોમાં અને મસ્તક ઝુકાવીને વિનંતી કરી, કૃપાનાથ એક વિનંતી તો આપને એ કરવી છે આજે. આપ તો પ્રભુ બહુ ભોલા છો અને આપ તો પ્રભુ બધાનું સાંભળો પણ છો અને બધાને એમના મનોરથ પૂરા પણ કરો છો. આજે પહેલી વિનંતી તો પ્રભુ આપને એ કરવી છે કે આજે તો આ દેવી સૃષ્ટિ છે પ્રભુ, આ દેવી સૃષ્ટિને આપના સુખનો નહીં પણ પ્રભુ આપના સુખનો જ વિચાર છે. એ પોતાના સુખનો વિચાર ક્યારેય કરતા જ નથી અને માત્ર આપના સુખનો વિચાર કરે છે. માટે પ્રભુ આપ એમની સાથે બોલો છો, એમની વાતો સાંભળો છો. પણ હવે પ્રભુ વિનંતી કરું છું, જે આવનારી આ વૈષ્ણવ સૃષ્ટિ હશે, આવનાર ભક્તો જે આપની પાસે આવશે, એ આપના માટે સુખની કામના કરવા માટે નહીં પણ પોતાના સુખની ચિંતા કરી આપની પાસે આવશે. અને પ્રભુ આપ તો ખૂબ ભોળા છો પ્રભુ, માટે કૃપા કરી પ્રભુ જે વિનંતી કરે એની વિનંતી પ્રભુ આપ સાંભળજો. જે વિનંતી કરે પ્રભુ એની એક કૃપા એ કરજો, એની ચિંતાઓ દૂર કરજો. પણ કૃપા કરીને પ્રભુ હવે આપ બોલતા નહીં,
કારણ કે આપ બોલશો, આ સમાજ પ્રભુ આપની આ વાણીનો, આપની આ સરળતાનો ગેરલાભ ઉઠાવશે. અને બીજી વિનંતી શ્રીના ગુસાઈજીએ પ્રભુને કરી, કૃપાનાથ, મેં તો જીવનભર એ કામના કરી અને એ ઈચ્છા રાખી કે લેશ માત્ર પણ પ્રભુ મારાથી ક્યાંક આપને શ્રમ ન પડી જાય. અને એટલી બધી તત્પરતા અને એટલો બધો શ્રી ઠાકોરજીના સેવાનો તાપ ગુસાઈજીને કે એકવાર જ્યારે રાજભોગ સરાવી અને મહાપ્રસાદ લેવા માટે, ભોજન કરવા માટે ગુસાઈજી બિરાજ્યા અને જ્યાં જોયું કે ભોજનમાં ઘાસનું તણકલું આવી ગયું અને ગુસાઈજીને એટલો વિપ્રયોગ થઈ ગયો. એ સમયે ગિરધરજીને બોલાવ્યા કે ગિરધર, આજ ઘડીએ મારા માટે આ વસ્ત્રોને ભગવા રંગાવી દો, મારે આજ ઘડીએ સંન્યાસ લેવું છે. કેમ? આ ગ્રહસ્થ સ્વીકાર કર્યો છે આપણે એટલા માટે કે ઠાકોરજીને વધારે સુખ આપી શકીએ, ઠાકોરજીને વધારે લાડ લડાવી શકીએ. તો આજે આટલી સાવધાની આપણે ન રાખી શક્યા કે ઠાકોરજીના રાજભોગમાં એક ઘાસનું તડકલું આવી ગયું. અને જ્યાં રાજભોગમાં ઘાસનું તડકલું આવ્યું એ વાત પણ શ્રી ગુસાઈજી સહન નથી કરી શકતા અને કહે છે કે જો આટલી કાળજી હું પ્રભુની સેવામાં ન રાખી શકું તો આ ગ્રસ્ત ધર્મમાં રહેવાનો મારો કોઈ અધિકાર નથી. અને જ્યાં પોતાના વસ્ત્રો ભગવા રંગાવા આપી દીધા કે આજ ઘડીએ હું સંન્યાસ લઉં છું. અને ત્યારે નવનીત પ્રિયાજી આવ્યા અને ગિરધરજીને પોતાના જગલા ટોપી આપીને કહે કે ગિરધરજી, જો શ્રી ગુસાઈજી સંન્યાસ લેતા હોય તો મારા પણ આ વસ્ત્ર ભગવા રંગે રંગાવી દો, કારણ કે હું તો જ્યાં મારા ગુસાઈજી છે એના સિવાય રહેવાની કલ્પના પણ ન કરી શકું. અને જેવું સુખ મને શ્રી ગુસાઈજી આપે છે એવું સુખ દુનિયામાં કોણ આપી શકે? જો શ્રી ગુસાઈજી પોતાના વસ્ત્રો ભગવા રંગાવતા હોય અને સંસાર ત્યાગતા હોય તો મારા વસ્ત્રો પર ભગવા રંગાવી દો. હું પણ આ જ ઘડીએ આ વૈભવ ત્યાગી મારા ગુસાઈજી જે વનમાં જાય એ વનમાં એમની પાછળ પાછળ ચાલ્યો જઈશ. અને એવો સુખનો વિચાર શ્રી ગુસાઈજી ઠાકોરજીનો કર્યો છે. અને જ્યાં શ્રી ગુસાઈજીને ચિંતા થઈ, કૃપાનાથ, મેં તો પૂરો પ્રયત્ન કર્યો પણ મારા બાળકોથી કદાચ ક્યાંક અપરાધ થાય, સેવામાં કોઈ ક્ષતિ થાય તો પ્રભુ એને ક્ષમા કરજો. અને ત્યારે શ્રી ગુસાઈજીનો હાથ પોતાના હાથમાં લઈને શ્રીનાથજીએ કહ્યું, ગુસાઈજી, આપ ચિંતા ન કરો, આપનો પરિવાર એ મારો પરિવાર છે, આપના બાળકોને હું મારા બાળકો માનું છું. અને આપ ચિંતા ન કરો, જો આપના બાળક ડાબા હાથે જારી ભરશે અને મારી તરફ પીઠ કરીને ઊભા રહેશે તો પણ મને એમની અંદર શ્રી વલ્લભ અને વિઠ્ઠલ જ દેખાશે. તો પણ હું એમની અંદર એ જ આપનું સ્વરૂપ જોઈશ, હું આપના એ જ દર્શન એમની અંદર કરીશ. કારણ કે આપની અંદર એ જ તત્વ છે કે જે તત્વ એમની અંદર છે અને સદા મને એટલા પ્રિય રહેશે, એટલા વહાલા લેશે કે જે બાળકને શ્રીનાથજી પોતાનું સ્વરૂપ, પોતાનો પરિવાર માને છે. શ્રી ગિરધરજીના પૌત્ર થયા દીક્ષિતજી અને એમના લાલન થયા રામકૃષ્ણજી. જ્યારે એકવાર ઠાકોરજીને નવનીત પ્રિયાજીને ભોગ આવતો હતો અને રાજભોગ ધરી નાનકડા રામકૃષ્ણજી 5 વર્ષના હતા અને રમતા રમતા પાછળ પીછવાઈની પાસે ક્યાંક ચાલ્યા ગયા. અહીંયા બધા બાળકોએ રાજભોગ સાજી દીધો, કાની આપી દીધી અને બધા બહારથી દ્વાર બંધ કરી અને બહાર નીકળી ગયા. અને જ્યાં પીછવાઈની પાછળથી નાનકડા રામકૃષ્ણજી આવ્યા, 5 વર્ષના છે, બહારથી બધા દ્વાર બંધ કરી દીધું છે. જો બહારનું ખકડાઈશ તો પ્રભુને અરગવામાં ક્ષમ પડશે, હું શું કરું? નિજ મંદિરમાં એકલા બંધ થયા છે, ભોગ ઘરમાં એકલા બેઠા બેઠા રડવા લાગ્યા કે હું શું કરું, હું શું કરું? બહુ અવેર થઈ હતી, નાનકડા બાળક છે અને ભૂખ પણ લાગી હતી. ત્યારે નવનીત પ્રિયાજી કહું, લાલન, ભૂખ લગ રહી है? નાનકડા રામકૃષ્ણજી કે हाँ प्रभु, भूख लग रही है, आओ मेरे पास आके बैठ जाओ. कि नहीं नहीं नहीं, दादाजी देखेंगे तो बहुत खींचेंगे, बहुत बरजेंगे, बहुत डांटेंगे. नवनीत प्रियाजी कहे, कछु नहीं करेंगे, आओ मेरे पास बैठ जाओ. રામકૃષ્ણજી ના કરતા રહ્યા, ના કહેતા રહ્યા, પણ તોય ના માન્યા અને નવનીત પ્રિયાજી કહું, મારી પાસે આવીને બેસી જાઓ. અને જ્યાં પાસે આવ્યા તો નવનીત પ્રિયાજી એમનો નાનકડા 5 વર્ષના લાલનનો હાથ પકડી અને પોતાની ગાદીમાં, અડધી ગાદીમાં એમને પધરાયા અને પોતાના રાજભોગમાં જે સામગ્રી સાજી હતી એમાંથી એક ખીરનો ડબરો લઈ એમના ખોળામાં આપ્યો, લો બાવા, અરોગો. અને જ્યાં નવનીત પ્રિયાજીની સાથે રાજભોગ અરોગતા હતા અને કહેવાય અંદર કંઈક અવાજ આવ્યો અને જ્યાં અવાજ આવ્યો કોઈએ જઈને દીક્ષિતજીને આજ્ઞા કરી કે અંદર કંઈક અવાજ આવી રહ્યો છે, ઠાકોરજી ભોગ અરોગે છે. બોલે કંઈક થયું ના હોય એમ વિચાર કરી જ્યાં ભોગ સરવાનો સમય થયો અને દીક્ષિતજી અંદર પધાર્યા. શું જોયું કે રામકૃષ્ણજી નવનીત પ્રિયાજીની જોડે બેસી અરોગી રહ્યા છે. એમને બહુ ગુસ્સો આવ્યો કે આટલો અવિવેક, આટલી કાળજી ન રાખી. ભાગતા ભાગતા આગળ આવ્યા અને હાથમાંથી લબરો ઝૂંટવી લીધો અને જોરથી એક તમાચો રામકૃષ્ણજીના ગાલમાં માર્યો. અને જ્યાં જોરથી ગુસ્સામાં આવીને રામકૃષ્ણજીના ગાલમાં તમાચો માર્યો અને જ્યાં બીજો તમાચો મારવા જાય નવનીત પ્રિયાજી હાથ પકડી લીધો કે આ શું કરો છો? બોલે કેમ? કે બોલે મેં એને કીધું હતું અને આ પણ મારું સ્વરૂપ છે, જુઓ તમે બાવાના ગાલ ઉપર પ્રહાર કર્યો અને મારા ગાલ સૂજી ગયા છે. અને જ્યાં દર્શન કર્યું તો શું જોયું? નવનીત પ્રિયાજીના ગાલ લાલ થઈ ગયા હતા.
અને જ્યાં નવનીત પ્રિયાજીના ગાલ લાલ જોયા, ગાલ સુજેલા જોયા, અને ત્યારે દીક્ષિતજીને થયું અને હૃદય ભરાઈ આવ્યું અને કહે કે પ્રભુ આપની આટલી કૃપા પરિવાર ઉપર છે કે આપ આ પરિવારને પોતાનો પરિવાર માનો છો, આ કુળને પ્રભુ આપે પોતાનો પરિવાર માન્યો, પોતાનું ઘર માન્યું. અને એટલા માટે તો હરિરાય મહાપ્રભુજી પણ એ જ વસ્તુ કહે છે કે શ્રી વલ્લભ કુલ બાલક સભે સબહી એક સ્વરૂપ, છોટો બડો ન જાણીએ સબહી અગ્નિ સ્વરૂપ. કયા સ્વરૂપ દ્વારા આપણા ઉપર કૃપા થાય આપણે કહી શકતા નથી. અમે ઘણા એવા અમારા વડીલો જે મોટા મોટા હતા, અમે જાણીએ કે ઘરમાં કોઈ નાનું બાળક પણ થયું હોય અને પહેલી વાર એમની પાસે લઈ જઈએ અમે, તો એમનો હાથ લઈ પોતાના માથે મુકાવે. ઘણી વાર થાય અમને કે કેમ માથે મુકાવો છો હાથ? તો કે ખબર નહીં કયા બાળક પધાર્યા હોય, અને હોઈ શકે અમારા તાજી મહારાજ પધાર્યા હોય, કોણ પધાર્યું કોણ જાણે છે. અને અમારા વડીલોની અંદર પણ એ ભાવ જોયો છે કે નાના નાના બાળકો હોય એમના હાથ લઈ પોતાને માથે મુકાવે કે કોણ પધાર્યું હશે આની અંદર. કારણ કે નિત્ય લીલા છે, અને નિત્ય લીલા ક્યાં થાય છે? બોલે ભૂતલમાં થાય છે. અને જેમ કહેવામાં આવે કે દર ત્રીજી પેઢીએ એ સ્વરૂપ પાછા પધારે, અને દર ત્રીજી પેઢીએ સ્વરૂપ પાછા પધારે, એ બાળક પાછા પધારે. એટલે અમારે ત્યાં જે બાળકોના જે નામ રાખવામાં આવે ને, એ પણ પૂર્વના નામ લેવામાં આવે કે અમારી આગળ ત્રીજી પેઢીમાં ચોથી પેઢીમાં કોણ થયા, એ જ નામ એ બાળકને રાખવામાં આવે. તો એ રીતે એ બાળક ફરી પધારતા હોય, આપણને ખ્યાલ ના હોય. એટલા માટે હિરાય મહાપ્રભુજી કહે કે શ્રી વલ્લભ કુલ બાલક સભે સબહી એક સ્વરૂપ, છોટો બડો ન જાણીએ સબહી અગ્નિ સ્વરૂપ. કયા સ્વરૂપે આપણા ઉપર એ અનુભૂતિ કરે, કયા સ્વરૂપે આપણને એ દર્શન આપે, કયા સ્વરૂપનો અનુભવ એની અંદર કરાવી દે. અને એટલા માટે હું કાયમ કહેતો હોઉં કે શ્રી મહાપ્રભુજી એ દરેક બાળકના હૃદયમાં બિરાજે, અને જે પણ બાળક ગમે ત્યાં જાય તો શ્રી વલ્લભના પ્રતિનિધિ તરીકે જાય. અને જ્યાં જ્યાં પણ વલ્લભ કુલના બાળક બિરાજે એ વલ્લભના પ્રતિનિધિ સ્વરૂપે બિરાજે. એટલે હું હંમેશા કહેતો હોઉં, જ્યારે જ્યારે પણ ક્યાંક જાઉં અને બોલતા સાંભળું કે અપને અપને ગુરુ કી જય, મને લાગે આનાથી મોટો અપરાધ બીજો કોઈ વૈષ્ણવ નથી કરતા. શ્રી વલ્લભ કી જય બોલાવવામાં આવે, મહાપ્રભુજીની જય બોલાવવામાં આવે, તેમાં બધાના ગુરુની જય આવી ગઈ. તમે વ્યક્તિગત નામથી જે બોલાવો, કોઈ જે પધાર્યા હોય એના નામની જે બોલાવો ચાલે, પણ જ્યારે અપને અપને ગુરુ કી જે બોલાવે ત્યાં જ આપણે ભેદ કરી દઈએ છીએ કે આના ગુરુ અલગ, મારા ગુરુ અલગ, આના ગુરુ અલગ. જ્યારે પણ બ્રહ્મ સંબંધ આપણને આપે છે તો શ્રી મહાપ્રભુજી જ આપે છે. અને જે ત્યાં બિરાજતા હોય એના નામની બોલાવીએ એ વખતે બોલાવાય, પણ જ્યારે અપને અપને ગુરુ કી જે બોલાવવામાં આવે ને એનાથી મોટો કોઈ અપરાધ શ્રી મહાપ્રભુજીનો આપણે કરતા નથી. અને એટલા માટે તો છોટો બડો ન જાણીએ સભી અગ્નિ સ્વરૂપ એ વાત 66મી સાખીની અંદર કહી, અને 67મી સાખીની અંદર પણ એ જ વસ્તુ કહી. મન નગતા को दीजिए जो प्रेम पार की हो, नातर रहिए मौन रहे, वृथा न जीवन खोय श्री वल्लभ, वृथा न जीवन खोय श्री वल्लभ, वृथा न जीवन खोय श्री वल्लभ, वृथा न जीवन खोय. હરિયાજી વારે વારે આ સાવધાન આપણને કરે છે કે આ મનરૂપી નંગ, આ મનરૂપી હીરો ગમે તેના હાથમાં આપી ન દેતા. કારણ કે આ જીવન, આ મન એ તો આપણું દ્રવ્ય છે, આ મન એ તો આપણો ખજાનો છે. અને દયારામભાઈ પણ કહે ને કે દીનતાના પાત્રમાં મન મણી મૂકી ભેટ ભગવંતજીને ધરજો. અને કહેવાય કે આ મન શું છે? આ મન નગ છે, અને આ નગ ગમે તેના હાથમાં ન અપાય. કોઈ એ નગનો પારખી હોય અને જાણી શકે કે આ નગ ઠાકોરજીના કયા આભૂષણના નંગમાં જડવા લાયક છે, એવો પારખી હોય જે જાણી જાય કે આ જીવનું મનરૂપી નગ ઠાકોરજીની કઈ લીલામાં કયા વ્રજભક્તોએ ધારણ કરેલા હારમાંનું છે. કોઈ એવો પારખી હોય જે જોતાની સાથે સમજી જાય કે આ જીવનું મનરૂપી નગ એ કયા વ્રજભક્તોના કયા મનોરથ સ્વરૂપે કઈ લીલાના અંદર જડેલા નંગ રૂપે છે. એ જ્યારે જોતા સમજી જાય તો એની આગળ પોતાનું અંતર ખોલવું, એની આગળ પોતાના મનના ભાવો, પોતાના અનુભવો આપણે વ્યક્ત કરવા. જે આપણી લીલાને સમજી ન શકે, જે આપણા મનોભાવોને જાણી ન શકે, જે આપણી ગતિને સમજી ન શકે, એ આપણને દિશા કેમ કરીને પછી બતાવે. માટે મનનગ ગમે ત્યાં ન આપવું,
એને આપવું. એ જ વાત હરિયાજી કહે કે મને નગતા કો દીજીએ જો પ્રેમ પારખી હોય, જે પરખવા વાળો હોય કે આ જીવ ક્યાંનો છે, આ કઈ જગ્યાનો છે, આ ક્યાંથી વિકુટો પડ્યો છે, કયા સાધનથી આ જ્યાંનો હતો ત્યાં પહોંચશે, આના માટે કરવા લાયક શું ઉપાય છે. હા, જ્યારે આ પ્રેમ પારખી કોઈ મળે તો કહેવાય કે એનો આશ્રય કરવો. એટલે કહું મન નગતા કો દીજીએ જો પ્રેમ પારકી હોય, નાતર રહીએ મૌન ગહી વૃથા ન જીવન ખોય. અને એવું કોઈ મળ્યું ના હોય તો મૌન થઈને બેસી રહું, પણ પોતાના મનના ભાવો, પોતાના અનુભવો વ્યક્ત ન કરવા. કારણ કે આ રસ છે, આ રસ આપણે આપીએ પણ સામે પાત્ર નહીં હોય તો ઢોળાઈ જશે. અને એટલા માટે આગળ કહે મન પંછી તબ લગ ઉડે વિષયવાસના માહી, પ્રેમ બાજ કી ઝપટ ये जब लग आयो नाई श्री वल्लभ, जब लग आयो नाई श्री वल्लभ, जब लग आयो नाई श्री वल्लभ, जब लग आयो नाई. હરિરાય મહાપ્રભુજી કહે છે કે આ મન શું છે? બોલે એ પણ પંછી છે. અને પંછી આકાશમાં ઉડી રહ્યો છે, ઉડી રહ્યો છે, ઉડી રહ્યો છે. મન પંછી જબ લગ ઉડે વિષય વાસના માહી. આ વિષય વાસનાના આકાશમાં આ મનરૂપી પંછી ત્યાં સુધી ઉડતો રહે છે કે પ્રેમ બાજ કી ઝપટ મેં જબ લગ આયો ના. બાજ એટલે જાણો છો કોને કહેવાય? ફાલ્કન જેમ કે બાજ કહીએ ને આપણે, ફાલ્કન જેને કહેવાય ચમડી જેવું હોય, તો કહેવાય કે જ્યારે એક નાનકડું પંક્ષી, એ આપણું મન છે, એ આ વિષયરૂપી આકાશમાં એટલું દૂર ઉડી રહ્યું છે, ઉડી રહ્યું છે, રોકવા જઈએ તો રોકાતું નથી. આ મનની ગતિ આપણે જાણીએ છીએ ને. મનને જેટલો જેટલો રોકવાનો પ્રયત્ન કરીએ છીએ રોકાય છે? હા, મનને જ્યાં જવાનું કહીએ છીએ જાય છે? મનને જેનું ચિંતન કરવાનું કહીએ છીએ કરે છે? આ મન જ્યાં નથી મોકલવું ત્યાં જાય છે. જે કરાવવા માંગીએ છીએ એ કરતું નથી. તો કહેવાય આ મન વિષય વાસનાના આકાશમાં ક્યાં સુધી ઉડતું રહે કે જ્યાં સુધી પ્રેમરૂપી બાજના ઝપટ્ટામાં આવ્યું નથી ત્યાં સુધી. કારણ કે પ્રેમ એ બાજ છે, અને પ્રેમ નામનું બાજ જ્યારે એક પંજો મારશે તો એ મનરૂપી પંછી ત્યાં જ આવીને પડી જશે. બોલે કઈ રીતે? બોલે હમણાં આપણે બધું કરવું પડે છે, સાધન કરવા પડે છે. બોલે કેમ? કારણ કે હજી પ્રેમનો સ્પર્શ આપણને મળ્યો નથી. હું ઘણીવાર મારા પ્રવચનમાં એક્ઝામ્પલ આપતો હોઉં કે પેલી કન્યા એના પિયરમાં હતી તો એની મા એને રોજ કહે કે બેટા તું કંઈક શીખી લે બનાવતા, કંઈ બનાવતા શીખી લે, સાસરે જઈશ તો શું કરીશ? બેટા તું કંઈ બનાવ, રસોઈ બનાવતા શીખ. પણ પેલી કે ના, મારે નથી કરવી, મારે નથી કરવી. હવે 18, 19, 20, 22 વર્ષ એના માને ત્યાં રહી. એની મા એને રોજ કે કંઈ બનાવતા શીખ, કંઈ બનાવતા શીખ, પણ ન શીખી. હવે એના લગ્ન એની સાથે થયા કે જેની સાથે એનો સ્નેહ હતો. અને લગ્નના પહેલા જ દિવસે પતિ એને કહ્યું, એણે પૂછ્યું પતિને કે તમને બીજા કયા કયા શોખ છે? એના પતિ કે મને તો ભોજનનો બહુ શોખ છે. તને બનાવતા શું શું આવડે છે? અને પહેલી પોતાનો ચહેરો જોવા લાગી કે આટલા સમય માટે હું સાસરે પિયરમાં હતી, પણ મારી માએ મને કેટલું કીધું બેટા શીખી લે, બેટા શીખી લે. હું ન શીખી. અને જ્યાં ખબર પડી કે જેની સાથે મારો સ્નેહ છે અને જેની સાથે મારા લગ્ન થયા છે એને નવી નવી વસ્તુ ખાવાનો બહુ શોખ છે, હવે શું કરું? એ જ ઘડીએ એની ફ્રેન્ડને ઘેર ગઈ અને પૂછ્યું કે આ વસ્તુ કેવી રીતે બને, આ વસ્તુ કેવી રીતે બને. બજારમાં ગઈ અને કેટલાય રસોઈ બનાવવાના પુસ્તકો ખરીદીને લઈ આવી અને ઘરે આવીને શીખવા લાગી. આપણને લાગે કે જ્યારે પિયરમાં હતી તો એની મા એને 20 વર્ષ સુધી કહેતી રહી બેટા શીખ, બેટા શીખ. ન શીખી. પણ એકવાર જ્યાં પ્રેમ થયો તો મારા પ્રિયને શું ગમે, મારા પ્રિયને શું ન ગમે, અને પ્રિયને જે ગમે એના માટે કરવા માટે એને કોઈ ઉપદેશ આપવા ન પડે, એ સહજ કરવા લાગે. અને ત્યાં એને પ્રેમ થયો છે, અને પ્રેમ નામના બાજના ઝપટ્ટામાં એ આવી ગયું છે એ મન. અને જ્યારે એ પિયરમાં હતી તો એ બહુ દહીં ખાતી. દહીં વિના એને જમવાનું ચાલે જ નહીં, દહીં વિના ભોજન જ ના. એની માં કે આટલું દહીં ન ખવાય, ગળું બેસે, કે આ થશે. પણ માને ના, કે દહીં ના હોય ભોજન ન કરું, દહીં નહીં હોય જમીશ નહીં. આટલા 20-22 વર્ષ સુધી પિયરમાં રહી. એની માં કે દહીં ન ખા, ન ખા, માને જ નહીં, માને જ નહીં. હવે 1-1.5-2 વર્ષ પછી એને ત્યાં એક બાળક થયું.
જ્યાં એને બાળક થયું અને નાનું હતું ત્યાં જ એને બહુ કફ થઈ ગયો, બહુ ઉધરસ થઈ ગઈ અને ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટર કહે જો હજી તમારા ઉપર ડિપેન્ડન્ટ છે, માટે આને મટાડવું હોય તો દહીં ખાતા નહીં. અને કહેવાય કે આટલા વર્ષો સુધી એની માં કહેતી રહી કે ન ખા ન ખા, ન માન્યું. પણ જ્યાં ખબર પડી કે મારા ખાવાથી મને જેની સાથે પ્રેમ છે એ મારા બાળકને કંઈક થશે, એ જ ઘડીના અંદર એણે દહીં કાયમ માટે છોડી દીધું. આ શું બતાવે છે? પ્રેમ બાજ કી ઝપટ મેં જબ લગ આવે ના. જ્યાં પ્રેમનો સ્પર્શ થઈ જાય અને પ્રેમ નામનો બાજ આપણને એના પંજામાં લઈ લે, પછી એને કંઈક કરવાની જરૂર ન પડે, એને કંઈક કહેવાની જરૂર ન પડે. એ સહજ રીતે એ જ કરવા લાગે કે જે એના પ્રિયને અનુકૂળ છે. એ સહજ રીતે એ દિશામાં જવા લાગે કે જે દિશામાં એના પ્રીતમ એને લઈ જઈ રહ્યા છે. અને માટે તો કહ્યું મન પંછી જબ લગ ઉડે વિષય માંસ ના માહી, પ્રેમ બાજ કી ઝપટ મેં જબ લગ આયે નાહી. અને આગળ 66મી સાખીની અંદર કહી રહ્યા છે. હજુ આ એક સાખી એવી છે કે એક દિવસ ઓછો પડે, પણ શું કરીએ, આ ટાઈમ ઓછો ને સિલેબસ વધારે, એટલા માટે 66મી સાખીમાં કહે श्री वल्लभ मन को भाम तो मोमन रयो समाय, जो मेहंदी के पात में लाली लखी न जाय, श्री वल्लभ लाली लखी न जाय. वल्लभ मन को भाम तो मोमन रयो समाय, जो मेहंदी के पार में लाली लखी न जाय, श्री वल्लभ लाली लखी न जाय, श्री वल्लभ लाली लखी न जाय, श्री वल्लभ लाली लखी न जाय. માનો શ્રી હરિરાય મહાપ્રભુજી એક સખી ભાવે કહી રહ્યા છે કે અરે શું બતાવું, માનો પોતાના જ કોઈ જીવને કહેતા હોય કે શું બતાવું મારા મનની અવસ્થા, મારા મનની ગતિને હું શું કહું તને, કે શ્રી વલ્લભ મને એટલા ગમે છે, એટલા ગમે છે, એટલા ગમે છે કે હું શ્રી વલ્લભ મને કેટલા ગમે છે એ વર્ણન કરવા જાઉં તો મારી પાસે શબ્દો પણ નથી. શ્રી વલ્લભના સ્વરૂપનું ગુણગાન ગાવા જાઉં તો મારી પાસે એ શબ્દો નથી કે એના ગુણગાન કરી શકે, કારણ કે મારું મન જે અનુભવ કરે છે એ આ જીવહાને ખબર નથી. કારણ કે જોયું છે આ નેત્રોએ, પણ વર્ણન કરવું પડે છે આ જીવહાને. જો નેત્રો પાસે જીવહા હોત અને જીવહા પાસે નેત્ર હોત તો હું મારું મન શું અનુભવ કરે છે એ યથાર્થ રીતે કહી શકત. પર એ સખી શું બતાવું કે શ્રી વલ્લભ મને એટલા ગમે છે, એટલા ગમે છે. શ્રી વલ્લભ મન કો ભામતો મોમન રયો સમાય. અને શ્રી વલ્લભનું સ્મરણ કરતા કરતા માનો વલ્લભ મારા નૈનોમાં જ નહીં, વલ્લભ મારી વાણીમાં જ નહીં, વલ્લભ તો મારા મનમાં સમાઈ ગયા છે. અને એ રીતે મનમાં સમાઈ ગયા છે, એ રીતે મનમાં સમાઈ ગયા છે કે હે મનની અંદર હવે બીજા કોઈ માટે જગ્યા જ રહી નથી. શ્રી વલ્લભનું ચિંતન કરતા કરતા, શ્રી વલ્લભનું મનન કરતા કરતા, શ્રી વલ્લભના દર્શન કરતા કરતા મારા રોમ રોમ જ્યારે વલ્લભમય થયા અને મારા મનની અંદર શ્રી વલ્લભ એ રીતે સમાઈ ગયા, એ રીતે સમાઈ ગયા કે સખી શું વાત કરું. બોલે કેવો અનુભવ થઈ રહ્યો છે? બોલે એવું જ લાગી રહ્યું છે કે જો મહેંદી કે પાત મેં લાલી લખી ન જાય. જે રીતે એક પાત્રની અંદર મહેંદી ભરેલી હોય અને એ પાત્રની અંદર જો મહેંદી ભરેલી હોય અને તમે એક સળીમાં મહેંદી લઈ અને એની ઉપર ચિત્રકારી કરો તો એમાં ક્યારે લાલ રંગ દેખાવાનો છે? મહેંદી ભરેલા પાત્રની ઉપર મહેંદી લઈ અને ચિત્રકારી કરવાનો પ્રયત્ન કરો તો આ લીલા રંગમાં ક્યાં ભળી જશે કે એમાં બીજો કોઈ રંગ આવી નહીં શકે. હરિરાયજી કહે અમારી દશા પણ કંઈ એવી જ થઈ છે. માનો શ્રી વલ્લભનું સ્મરણ કરતા કરતા આ મારું મન પણ શ્રી વલ્લભ રૂપે થઈ ગયું, મારી જીવહા પણ વલ્લભ રૂપ થઈ ગઈ, મારા રોમ રોમ વલ્લભ રૂપ થયા. મારામાં અને વલ્લભમાં મારો કોઈ ભેદ જ રહ્યો નથી.
અને મારું મન શ્રી વલ્લભમય એ રીતે થઈ ગયું છે અને વલ્લભમાં એ રીતે સમાઈ ગયું છે કે હવે ક્યારે પણ છૂટું પડી શકે એમ છે નહીં અને વલ્લભથી દૂર જઈ શકે એમ છે નહીં. એ રીતે મારું મન શ્રી વલ્લભના સ્વરૂપમાં સમાયું છે, એ રીતે મારું મન શ્રી વલ્લભના રૂપમાં સમાયું છે. એ જ વાત અહીંયા હરિરાય મહાપ્રભુજીએ આ 69મી સાખીની અંદર કહી કે શ્રી વલ્લભ મન કો ભામતો મોમન રહ્યો સમાય, જો મહેંદી કે પાત મેં લાલી લખી ન જાય. જે મહેંદી ભરેલા પાત્રમાં મહેંદી લઈને આપણે ચિત્રકારી કરીએ તો એનું કોઈ ચિત્ર દેખાશે નહીં, કારણ કે એ બી લીલો રંગ છે ને આ બી લીલો રંગ છે. એ જ રીતે શ્રી વલ્લભ આપનું સ્વરૂપ એવી રીતે મારા મનમાં આવી ગયું છે કે આપમાં અને મારામાં કોઈ ભેદ રહ્યો નથી, તો પછી હું બીજું વર્ણન શું કરું. એ વાત અહીંયા કહી અને આગળ 70 થી લઈ 74 સુધીનું સાખીઓનું ગાન આપણે કરીએ અને પછી દર્શન કરીએ. श्री वल्लभ विठल रूप को करि सके विचार, गुण भाव यह स्वामिनी प्रगट कृष्ण अवतार. श्री वल्लभ प्रगट कृष्ण अवतार. वृंदावन के दरस दे भय जीव अनुकूल, भवसागर अथाह जल उतरन को यह तूल. श्री वल्लभ उतरन को यह तूल. वृंदावन बालिक बन्यो कुंज कुंज अलिके, अनुजी श्याम तमार सो मानो कंचन वेली. श्री वल्लभ मानो कंचन वेली. वृंदावन के वृक्ष को मर्म न जाने को, एक पात के सुमेर के आप चतुर भुज होय. श्री वल्लभ आप चतुर भुज होय. छिन में करे ले वृंदावन नाम, तीन लोक पर गाजिए सुख निधि गोकुल गाम. श्री वल्लभ सुख निधि गोकुल गाम. श्री वल्लभ सुख निधि गोकुल गाम. श्री वल्लभ सुख निधि गोकुल गाम. હરિરાય મહાપ્રભુજી શ્રી વલ્લભ અને વિઠ્ઠલના અંતરંગ સ્વરૂપનું દર્શન કરાવતા કહી રહ્યા છે કે શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી સખે વિચાર, ગૂઢ ભાવ યહ સ્વામિની और प्रगट कृष्ण अवतार. કહેવાય કે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના સ્વરૂપનો વિચાર કોણ કરી શકે? જો કોઈ કહે કે આ પુરુષોત્તમ છે તો એ સાચું, કોઈ એમ કહે કે આ સ્વામિનીજી છે તો એ સાચું. તો એક જ સ્વરૂપની અંદર પુરુષોત્તમ યાની પ્રભુ અને સ્વામિનીજી આ યુગલ સ્વરૂપ એક સાથે બિરાજી કેમ કરી ન શકે? અને શ્રી વલ્લભનું સ્વરૂપ પણ સ્વામિનીજીનું
અને ગુસાઈજીનું સ્વરૂપ પણ ચંદ્રાવલીજીનું. બોલે કઈ રીતે? કહેવાય ને આપણે ત્યાં પ્રભુની અનેક અનેક લીલાઓના પ્રસંગો ભજની લીલાના આવે છે. તેમાં એક પ્રસંગ એવો પણ આવે છે કે જ્યાં ઠાકોરજીએ મોતી વાયા હતા. કે જ્યારે વૃષભાનજીને ખબર પડી કે આખા ગામની અંદર વાતો થવા લાગી છે કે આ રાધા અને શ્યામમાં બંનેમાં પ્રીતિ છે, અને આખા ગામની અંદર લોકો વાતો કરે છે, તેવું કરીએ કે આપણે જરા માંગુ લઈને જઈએ તો ખરા. કીર્તિજી કહેવા લાગે કે ના ના ના, મારે લગ્ન નથી કરવા. બોલે જો વાત ચાલશે તો બોલે એવું કંઈક કરીએ આપણે કે એ લોકો સામેથી ના પાડી દે તો આપણે પણ કંઈ દિક્કત ના આવે. એમ વિચાર કરી વિષભાનજી, કીર્તિજી એ બધાને લઈને અને નંદબાવાને ત્યાં એ દિવસે આવ્યા. કાલે જન્મદિવસ પૂરો થયો હતો, 1 વર્ષનો જન્મદિવસ પૂરો થયો હતો, અને બધું દાનમાં આપી દીધું હતું. બોલે આ વખતે કંઈ હશે નહીં. અને એમ વિચાર કરી અને કીર્તિજી, વૃષભાનજી અને બધા લોકો આવ્યા નંદાલયમાં અને આવીને કહે કે જો આ આખા ગામની અંદર બધા વાતો કરે છે કે રાધા અને શ્યામમાં પ્રીતિ છે, અને રાધા અને શ્યામમાં પ્રીતિ છે, તેવું કરીએ બંનેને એકબીજાને પસંદ છે તો બંનેની સગાઈ કરી દઈએ. બોલે ઠીક છે, સગાઈ કરવામાં મને શું વાંધો. અને ત્યાં જ ઠાકોર ક્યાંકથી ખેલતા ખેલતા આવ્યા અને કહે સગાઈ કરીએ છીએ તો મોં દિખાઈમાં હું આમને એક સુંદર મોતીની માળા પહેરાવું છું. એમ વિચાર કરી રાધાજીના માતાએ કીર્તિજીએ એ મોતીની માળા પ્રભુના કંઠમાં ધરાઈ અને કહે હવે તમારે પણ કંઈક મોતીનું રાધાજીને આપવું હોય અને આવા ને આવા મોતી જે ક્યાંય મળતા નથી, આવા મોતીનો શૃંગાર હોય તમે રાધાજીને આપી શકો છો. યશોદાજી જોયું રોહિણીજીને, બોલે આવા મોતી તો ક્યાંય છે નહીં, પોતે બોલી રહ્યા છે, તો પછી આપણે આ મોતી ગોતીને લાવીએ ક્યાંથી? અને રોહિણીજી થોડા હોશિયાર, એ કે મૈયા અંદર આવો. એ લઈને મૈયાને અંદર ગયા અને કહે કે આવા મોતી છે નહીં. બોલે આવા મોતી તો ક્યાંય મળતા નથી, બીજા મોતી તો છે, પણ મૈયા કહી રહ્યા છે, કીર્તિજી કહી રહ્યા છે કે આવા જ મોતી રાધાજીને આપો. હવે આવા મોતી છે નહીં તો શું કહીએ? હવે આખું ગામ ભેગું થયું છે, બધાની સામે ના પાડીશું કે આવા મોતી નથી તો કેવું ખરાબ લાગશે. હવે કરવું શું? રોહિણીજી કે મૈયા આ પરિવાર હું સંભાળું છું. જઈને કહે કે હા કીર્તિજી શું કીધું આપે? બોલે આવા ને આવા મોતી તમે રાધાજીને ધરાવો તો આપણે સંબંધ પાકો કરીએ. રોહિણીજી કે એ વાત તો સાચી મૈયા, પણ એ બતાવો તમારી દીકરીની ઉંમર કેટલી? બોલે 7 વર્ષ. બોલે અમારો લાલો તો 5 વર્ષનો છે, આ તો કજોડું કહેવાય. અરે આવું અમે ના કરીશ. કે એવું કરો, તમારી મોતીની માળા પાછી લઈ જાઓ, હમણાં હું મોતીની માળા લઈને આવું. અને જ્યાં પ્રભુને ગોતવા માટે ગયા, પ્રભુ ગયા ખેતરમાં, અને જ્યાં એક ખેડૂતને ખેતી કરતા જોયા તો પ્રભુને ખેતી કરવાનું મન થયું અને બોલે વાવે શું? તો પોતાની માળા તોડી અને માળાના જેટલા પણ મોતીઓ હતા એ બધા મોતી ખેતરમાં વાઈ દીધા. રોહિણી ભાગતા ભાગતા અરે કાના, બોલે શું થયું? પેલી માળા ક્યાં ગઈ? બોલે કઈ માળા? પેલી મોતીઓની માળા. બોલે તો વાઈ દીધા મેં મોતી. અરે ભાઈ એ પાછી આપવાની હતી, વાઈ દીધા. ક્યાં વાઈ દીધા? બોલે ચલો મારી સાથે. અને જ્યાં જોડી લઈને ગયા તો બીજા કોઈ ખેડૂત બીજ રોપે તો મહિનાઓમાં પાક આવે, પણ જ્યાં ઠાકોરજીએ મોતી વાયા અને જ્યાં જઈને રોહિણીજી જોયું તો શું જોયું? આખું ખેતર મોતીઓથી છલોછલ ભરેલું છે. રોહિણીજીને લાગ્યું કે આ મેં ઊંધું કર્યું, મોતીની માળા આપવાની હતી અને મોતીની માળા ન મળી અને મેં ના પાડી. આ તો આખું ખેતર ભરેલું છે, હવે ફરી હા કેવી રીતે પાડવી? ભાગતા ભાગતા રોહિણીજી ગયા અને કહે જો અમારા ભજનો એ રિવાજ છે કે કોઈ પણ કામના લઈને આવે તો અમે એને ખાલી હાથે જવા ના દઈએ. ભલે તમારી દીકરી મોટી છે, ભલે અમારો લાલો નાનો છે, પણ અમને આ રિશ્તો બહુ સરસ, અમને આ રિશ્તો મંજૂર છે. અને એવું કરો, તમારે આ મોતીઓની માળા આપી એના બદલામાં અમારે જે મોતી મોકલાવા છે તો એના માટે થોડા ગાળા મોકલજો, ગાળા ભરી ભરીને મોતી મોકલીશું. અને એટલા ગાળા ભરી ભરીને મોતી ગયા બરસાના, એટલા ગાળા ભરી ભરીને ગયા કે વૃષભાનજી વિચાર કરે કે આ દ્રવ્ય જે છે, આ મોતી જે છે એ તો અમારું નહીં, દીકરીનું છે, અને દીકરીનું દ્રવ્ય અમે પોતે કેવી રીતે ઉપયોગ કરીએ? તો એ મોતીથી શું કરવું? તો એ મોતીથી એમણે સ્વામિનીજી માટે એક સુંદર મહેલ બનાવ્યો જેનું નામ પડ્યું મોતી મહેલ. તો સ્વામિનીજીનું મહેલ માટે મોતી મહેલ, અને વલ્લભકુલના બાળક પણ સ્વામિનીજીનું સ્વરૂપ માટે એ પણ જ્યાં બિરાજતા હોય એને પણ મોતી મહેલ કહેવાય. તમે નાથદ્વારા જાઓ ત્યાં મોતી મહેલ છે, ત્યાં વલ્લભકુલના બાળક બિરાજે, ત્રિપુરામાં મોતી મહેલ છે, કારણ કે સ્વામિનીજીનું સ્વરૂપ શ્રી વલ્લભનું છે, બટ જ્યાં એ બિરાજે એ સ્વરૂપ પણ આપણું મોતી મહેલ છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી એ પણ સ્વામિનીજીનું સ્વરૂપ, અને કહેવાય સ્વામિનીજીનું મુખારવિંદ એટલે ચંદ્રાવલીજી. કોણ? શ્રી ગુસાઈજીનું સ્વરૂપ એ પણ ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે, અને જેનું દર્શન આપણને કે થાય છે ને, પિય નવનીત પાલ અને ઝૂલે, એક લાઈન એ પદની અંદર આપણને શ્રી ગુસાઈજીના ચંદ્રાવલીજીના સ્વરૂપના પ્રગટ દર્શન થાય છે.
પ્રિય નવનીત પાલન ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે. પ્રિય નવનીત પાલન ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે. પ્રિય નવનીત પાલને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. જો આટલા દર્શન ત્યાં બેસેલા બધાને થઈ રહ્યા છે, પલ્લામાં ઝૂલે છે કોણ? નવનીત પ્રિયાજી. ઝુલાવી રહ્યા છે કોણ? શ્રી ગુસાઈજી. બધાને તો એ નવનીત પ્રિયાજી દેખાય છે, પણ શ્રી ગુસાઈજીને પ્રિય નવનીત. અને ગુસાઈજી જ્યાં પલના ઝુલાવી રહ્યા છે અને પલના ઝુલાવતા ઝુલાવતા બધાને એમ લાગે છે કે શ્રી ગુસાઈજી પલના ઝુલાવે છે અને નવનીત પ્રિયાજી પલના ઝૂલે છે. પણ એ વખતે શ્રી નવનીત પ્રિયાજીના મનમાં શ્રી ગુસાઈજી માટે ચંદ્રાવલીજીનો ભાવ પ્રગટ થયો. અને જ્યાં ચંદ્રાવલીજીનો ભાવ પ્રગટ થયો, બધાને એમ છે કે આ બાલ લીલા ચાલી રહી છે. પણ પલ્લા ઝુલાવતા ઝુલાવતા શ્રી ગુસાઈજીના દર્શન કરી નવનીત પ્રિયાજીને એટલો સ્નેહ આવ્યો કે કહે કે મારે એકલા નથી ઝૂલવું, આ પણ મારી સાથે ઝૂલો. શ્રી ગુસાઈજી કહે, કૃપાનાથ, આ તો ગુપ્ત લીલા છે, તો આપ મને આમ કેમ કરો છો? પણ ઠાકોરજી નવનીત પ્રિયાજી નથી માનતા અને શ્રી ગુસાઈજીનો હાથ પકડી અને આપને પલ્લામાં ઝુલાવે છે. જે સ્વામી દર્શન કરે છે કે કબહુ ક આપ સંગ મિલ ઝૂલે और કબહુ ક ઉતરી ઝુલાવે હો. ક્યાંક દર્શન કરે કે ઠાકોરજી અને ગુસાઈજી જોડે મળીને ઝૂલી રહ્યા છે. અને ક્યારેક દર્શન શું કરે પરાકાષ્ઠાના કે ચંદ્રાવલીજીને પ્રસન્ન કરવા માટે હવે ઠાકોર નવનીત પ્રિયાજી પોતે નીચે ઉતર્યા છે અને ચંદ્રાવલીજીને પલ્લામાં પોતે ઝુલાવી રહ્યા છે. કબહુ ક આપ સંગ મિલે ઝૂલે और કબહુ ક ઉતરી ઝુલાવે હો. અને આટલું પણ જેમ ઓછું હતું, ત્યાં શ્રી નવનીત પ્રિયાજીના મનમાં મનોરથ જાગ્યો કે ચંદ્રાવલીજી, આપ નિકુંજની અંદર નિત્ય બહુ સુંદર કરો છો અને મારી એવી ઈચ્છા છે કે મારી સામે હમણાં આપ નિત્ય કરીને બતાવો. ગુસાઈજી વિચાર કરે અને કહે, કૃપાનાથ, આ દર્શન ખુલ્લા છે, બધા વૈષ્ણવ અહીંયા ઊભા છે, એ શું માનશે? ત્યારે નવનીત પ્રિયાજી માનતા નથી અને નવનીત પ્રિયાજી કહે કે ના ચંદ્રાવલી, મારે આપના નિત્યના દર્શન કરવા છે અને એ પણ હમણાં જ કરવા છે અને હમણાં જ મારે નિત્યના દર્શન કરવા છે. ગુસાઈજી વારે મનુહાર કરે છે પણ નવનીત પ્રિયાજી માનતા નથી. અને ત્યારે ગુસાઈજીને લાગ્યું કે નવનીત પ્રિયાજી નહીં માને, આજે નિકુંજ લીલા આપના હૃદયની અંદર સ્ફુરિત થઈ રહી છે. તો ઠાકોરજીના મનમાં મનોજ જાગ્યો છે ચંદ્રાવલીજીનું નૃત્ય જોવા માટે. તો ગુસાઈજી વિચાર કરે, આમનો મનોજ પૂરો કઈ રીતે કરું? અને ઠાકોરજીનો મનોજ પૂરો કરવા માટે શ્રી ગુસાઈજી પોતાના હાથમાં ફિરકી લીધી અને ફિરકનીને એવી રીતે ઘુમાવી કે ઠાકોરજીને લાગ્યું કે જ્યારે ચંદ્રાવલી નૃત્ય કરતા કરતા ગોલ ગોલ ફરે અને એમનો ઘાઘરાનો ઘેર જેમ ગોલ ગોલ લાગે, એવા દર્શન પેલા ફિરકનીની અંદર નવનીત પ્રિયાજીને થયા. ત્યારે ગુસાઈજીને દર્શન કરીને નવનીત પ્રિયાજી કહે, કૃપાનાથ, આપે સુંદર નૃત્ય તો બતાવ્યું, નૃત્ય તો બતાવ્યું, પણ નૃત્યમાં આનંદ ત્યારે આવે કે જ્યારે નૃત્ય કોઈ કરતું હોય અને ઘુંઘરૂનો અવાજ પણ આવે. કબહુ કસુરંગ ખિલોના લે લે નાના ભાતી જ લાવે હો. અને જ્યારે એમ કહ્યું કે આપ જ્યારે નૃત્ય કરો અને નૃત્યમાં ઘુંઘરૂનો અવાજ ન હોય તો આનંદ ન આવે. આનંદ ત્યારે જ આવે કે નૃત્ય કોઈ કરતું હોય અને ઘુંઘરૂનો છમછમ અવાજ પણ આવતો હોય. અને આ વિનંતી જ્યારે નવનીત પ્રિયાજીએ ચંદ્રાવલીજીને કર્યું અને ગુસાઈજીએ પ્રભુનો મન પૂરો કરવા માટે ફરી ફિરકની ગોલ ફેરવી અને હાથમાં ઘુંઘરો લઈ અને ઘુંઘના ઝુંઝના હાથ બજાવે હો. અને ઘુંઘરું એવી રીતે વગાડ્યા, એવી રીતે ઝુંઝના વગાડ્યા કે છમ અવાજ આવી અને નવનીત પ્રિયાજીને લાગ્યું કે ચંદ્રાવલીજી ગોળ ગોળ નૃત્ય કરે છે અને જોડે ઘુંઘરૂનો અવાજ પણ આવી રહ્યો છે. અને એટલું જ નહીં, આ લીલા દર્શન તો આગળ સુધી કહે છે કે ભોજન કરત થાર એક ઝારી, દો મિલ ખાય ખવાવે હો. ઠાકોરજીના મનમાં આજે ચંદ્રાવલીજીના ભાવ રૂપે રસા થયું છે અને ભીતર બધા આવીને લઈ ગયા. જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુજન આજે ઠાકોરજીને અરોગાવે છે અને ઠાકોરજી કહ્યું, એકલો નહીં અરોગું, આ પણ મારી સાથે પધારો. અને ભોજન કરત થાર એક ઝારી, દો મિલ ખાય ખવાવે હો. અને એક સાથે ભોજનમાં બિરાજ્યા. ક્યારે ઠાકોરજી મનુહાર કરી કરી ગુસાઈજીને અરોગાવે અને ક્યારે ગુસાઈજી ચંદ્રાવલી સ્વરૂપે મનુહાર કરી કરી અને ઠાકોરજીને અરોગાવે. અને આ એ લીલા છે કે જ્યાં બહાર તો શ્રી વલ્લભ અને વિઠ્ઠલ સ્વરૂપે દર્શન આપે છે, પણ ભીતર તો આપ સ્વામિનીજી અને ચંદ્રાવલીજી સ્વરૂપે ઠાકોરજીના મનોરથ પૂર્ણ કરે છે. ઠાકોરજીના એ સાનિધ્યનું સુખ ઠાકોરજીને આપે છે. અને એટલા માટે તો કહ્યું કે શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર.
આ સ્વરૂપનો વિચાર બીજું કોણ કરી શકે? આ સ્વરૂપનું વર્ણન કોણ કરી શકે? ગૂઢ ભાવ યહ સ્વામિની और પ્રગટ કૃષ્ણ અવતાર. કે ગૂઢ ભાવ આપણી અંદર તો સ્વામિનીજીનું બિરાજે છે અને પ્રગટ કૃષ્ણ અવતાર એવું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીનું છે, જેનું દર્શન આપણને અહીંયા હરિરાય મહાપ્રભુજી કરાવે. અને આગળના સાખીઓની અંદર એ ઠાકોરજીની લીલા ભૂમિ, એ ઠાકોરજીની રાસભૂમિ એવા વૃંદાવનના દર્શન કરાવે છે. અને 71મી સાખીમાં કહે છે, वृंदावन के दरसते भय जीव अनुकूल भवसागर था जल उतरन को यह तूल श्री वल्लभ उतरन को यह तूल श्री वल्लभ उतरन को यह तूल श्री वल्लभ उतरन को यह तूल. श्री वृंदावन के दरसते भय जीव अनुकूल भव सागर अथाह जल उतरन को यह तूल. કહેવાય કે શ્રી વૃંદાવનના દર્શન માત્રથી, વૃંદાવનના દર્શન અને સાનિધ્ય માત્રથી જેટલા પ્રતિકૂળ જીવો હતા એ પણ ભગવદ લીલાને અનુકૂળ બન્યા. અને કહેવાય પ્રભુનું નામ, પ્રભુનું સ્વરૂપ, પ્રભુની લીલા અને પ્રભુનું ધામ, આ ચારેયમાં કોઈ ભેદ નથી. કઈ કઈ વસ્તુમાં? પ્રભુનું નામ, પ્રભુનું સ્વરૂપ, પ્રભુની લીલા અને ચોથું પ્રભુનું ધામ. આ ચારેયની અંદર કોઈ ભેદ નથી. પ્રભુ જે કૃપા એમના નામથી કરે એ જ કૃપા એમના રૂપથી પણ કરે. જે કૃપા પ્રભુ એમના સ્વરૂપથી કરે એ જ એમની લીલાથી કરે. અને જે કૃપા પ્રભુ લીલાથી કરે એ જ કૃપા પ્રભુ એમના ધામના દર્શનથી પણ કરે. અને એટલા માટે વૃંદાવનના ધામનું વર્ણન કરતા કહે કે શ્રી વૃંદાવન કે દરસતે ભય જીવ અનુકૂલ ભવસાગર અથાહ જલ ઉતરન કો યહ તૂલ. અને કહેવાય કે આ વૃંદાવન એ આ ભૂતલનું નથી. જ્યારે પ્રભુ ભૂતલમાં પધાર્યા તો ગોલોક ધામથી જે ભૂમિને લઈને આવ્યા એ જ આ વૃંદાવન. અને એ સમય આખા બ્રજને વૃંદાવન કહેવાતું. અને નંદાજી વર્ણન કરે છે પંચ અધ્યાયમાં નંદાજી વર્ણન કરે છે કે આ બ્રજ શું છે, આ વૃંદાવન શું છે? એ કહે કે આખું જે ક્ષીરસાગર છે એ ક્ષીરસાગરની ઉપર 56 પાંખડીનું એક કમળ છે. શું છે? અને 56 પાંખડીનું કમલ એ જલની ઉપર એ રીતે રહ્યું છે કે બધાની પાંખડીઓ જલ ઉપર, અને એવી રીતે પાંખડી રહી છે કે એમાં એક નાનકડી કાંકરી કોઈ મૂકે તો પણ એ કમલ ડૂબી જાય. ક્ષીરસાગરની ઉપર 56 પાંખડીનું કમલ અને એની ઉપર આખું વૃંદાવન છે તો પણ એ કમલ ડૂબતું નથી. વિચાર કરો એ વૃંદાવન કેવું હશે? એ વૃંદાવનની અંદર પ્રભુના હજારો વ્રજભક્તો છે તો પણ એ કમળ ડૂબતું નથી. એ વૃંદાવન કેવું હશે? અને કહેવાય એની અંદર છે પ્રિયા અને પ્રીતમ તો પણ એ કમળ ડૂબતું નથી. એ વૃંદાવન કેવું અલૌકિક અને કેવું કોમળ હશે? એ વાત નંદાસજી કરે. અને અહીંયા કહે કે વૃંદાવન કે દરસતે ભય જીવ અનુકૂળ. અને એ આદિ વૃંદાવનના દર્શન આપણને થાય, એ પ્રભુની લીલા ભૂમિના દર્શન થાય તો દર્શન માત્રથી આ જીવ જે પ્રતિકૂળ છે એ પણ પ્રભુને અનુકૂળ થઈ જાય. કારણ કે ભવસાગરથી પાર ઉતરવાનું સાધન કોઈ પુલ હોય તો આ વૃંદાવન ભૂમિ છે કે જેના દર્શન કરવા માત્રથી આ ભવસાગરને આપણે પાર કરી જઈએ. એ વાત અહીંયા 71મી સાખીમાં કહ્યું. અને 72મી સાખીની અંદર કહે છે કે શ્રી વૃંદાવન બાનિક બન્યો કુંજ કુંજ અલિકેલી અરુજી શામ તમાલ સો માનો કંચન બેલી. જો વૃંદાવનનું વર્ણન કર્યું અને આ સાખીની અંદર ઠાકોરજીની લીલાનું વર્ણન કરે છે. ઠાકોરજીની લીલાનું વર્ણન કરતા શું કહે છે? વૃંદાવન બાનિક બન્યો કુંજ કુંજ અલિકેલી અરુજી શામ તમાલ સો માનો કંચન બેલી. શું વર્ણન કર્યું? આખી વૃંદાવન ભૂમિ છે અને વૃંદાવન ભૂમિની અંદર અનેક અનેક સુંદર લતાપતાઓ છે. અને સુંદર લતાપતાઓની ઉપર વારે વારે ભ્રમર મંડરાવી રહ્યો છે.
અને એક જગ્યા જ્યાં દ્રષ્ટિ પડી, શું જોયું? એક સુંદર શ્યામ રંગનું તમાલ વૃક્ષ છે અને એ શ્યામ રંગના તમાલ વૃક્ષની ઉપર એક કંચન વેલી લપટી રહી છે. અને આની અંદર શું વર્ણન કર્યું ઠાકોરજીની બધી લીલાનું? ધ્યાનથી સમજો. શું કીધું? કે આખા વૃંદાવનની અંદર ઘણી બધી લતા પતાઓ છે. શું કહ્યું? શું છે? જોરથી બોલો ખરા જરા. હા, આખા વૃંદાવનની અંદર ઘણી બધી લતા પતાઓ છે અને એ લતા પતાઓની ઉપર એક ભ્રમર વારે વારે મંડરાઈ રહ્યો છે. અને વારે વારે મંડરાઈ તો રહ્યો છે અને મધ્યમાં એક શ્યામ રંગનું તમાલ વૃક્ષ અને એની ઉપર કંચન વેલી લિપટાયેલી છે. અને આના દ્વારા આખી ઠાકોરજીની લીલાનું દર્શન અને આખી ઠાકોરજીના વિહારનું દર્શન હૃદય મહાપ્રભુજી આપણને કરાવે છે. શું જોયું? કે આસપાસ જેટલી પણ લતા પતાઓ છે એ કોણ છે? બોલે એ પ્રભુની ગોપીઓ છે. અને જે ભ્રમર વારે વારે એમની ઉપર મંડરાઈ રહ્યો છે એ કોણ છે? બોલે રાસના અંદર અનેક અનેક જે વેલો લટકેલી છે કોણ છે? એ ગોપીઓના મંડળ છે. અને ગોપીઓના મંડળ ઉપર જે વારે વારે ભ્રમર મંડરાઈ રહ્યો છે એ ભ્રમર કોણ છે? બોલે સ્વયં ઠાકોરજી છે. અને મધ્યમાં શું છે? શ્યામ તમાલ. અને શ્યામ તમાલ એટલે કોણ? બોલે શ્યામ સુંદર. અને એની ઉપર કંચન વેલી એટલે કંચન જેવું સ્વર્ણ જેવું જેનું વર્ણ છે એવા રાધાજી લિપટેલા છે. અને આખી ઠાકોરજીની આ રાસલીલાનું વર્ણન આ સાખીની અંદર શ્રી હરાય મહાપ્રભુજી કરે છે. એક સાથે આપણે બધા ગાન કરીએ અને દર્શન કરીએ કે હરાય મહાપ્રભુજી આપણને કયા દર્શન કરાવે છે. વૃંદાવન બાનિક બન્યો કુંજ કુંજ અલિકેલી અરુજી શ્યામ તમાલ સો માનો કંચન વેલી શ્રી વલ્લભ માનો કંચન વેલી શ્રી વલ્લભ માનો કંચન વેલી શ્રી વલ્લભ માનો કંચન વેલી. આખી વૃંદાવનની ભૂમિ છે અને હરિરાયજીએ શું જોયું? કે જે રીતે આ અનેક અનેક કુંજો છે અને એમાં લતાઓ છે એ શું છે? બોલે ગોપીઓ છે. એની ઉપર જે ભ્રમર મંડરાઈ રહ્યો છે એ કોણ છે? બોલે સ્વયં શ્યામ સુંદર છે. અને મધ્યમાં શું જોયું? કે શ્યામ તમાલની ઉપર એક કનકવેલ જેમ લિપટી છે અને જ્યાં કનકવેલ એ શ્યામ તમાલની ઉપર લપેટાઈ અને કહેવાય આખી વૃંદાવનની ભૂમિ હરિત બની ગઈ. આજે આ લીલી ભૂમિ દેખાય છે ને, લીલી ઘાસવાળી ભૂમિ, કહેવાય કે જ્યાં કનકલતા શ્યામ તમાલની સાથે છે એ બંનેને મળતાની સાથે આખી ભૂમિ હરિત થઈ. બોલે કેમ? શ્યામ તમાલ એટલે ઠાકોરજી, કંચન વેલી આ કંચન જેવા વર્ણવાળી વેલી એટલે રાધાજી. અને કહેવાય કે શ્યામ રંગ અને લીલો રંગ, શ્યામ રંગ અને પીળો રંગ મળે તો કયો રંગ બને? બોલે લીલો રંગ. અને કહેવાય આખી વૃંદાવનની ભૂમિ હરિત બની. કારણ કે ઠાકોરજી અને સ્વામિનીજી ત્યાં નૃત્ય કરી રહ્યા છે, ત્યાં સુંદર વૃંદાવનમાં રાસ કરી રહ્યા છે. અને આગળ 73મી સાખીની અંદર વર્ણન કરતા કહે કે આ વૃંદાવન કે વૃક્ષ કો મર્મ ન જાને કોઈ, એક પાત કે સુમિરી તે આપ ચતુર્ભુજ હોય. હરિરાય મહાપ્રભુજી કહે છે કે આ વૃંદાવનના એક એક વૃક્ષ, આ વૃંદાવનના એક એક પત્ર, આ એક એક શાખા, એના મર્મને જલ્દી કોઈ જાણી ન શકે. જે દર્શન પ્રભુદાસ ઝરોટાને કરાયા હતા કે વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ. હરિરાય મહાપ્રભુજી કહે કે આ વૃંદાવનના એક એક વૃક્ષ એવા અનુપમ છે, એવા દિવ્ય છે કે આખા વૃક્ષનો આશ્રય તો દૂર, એક પત્રનો આશ્રય થઈ જાય તો પણ જીવ સ્વયં ચતુર્ભુજ સ્વરૂપે થઈ જાય અને આ વૃંદાવનનું સુખ પ્રાપ્ત કરી શકે. અને આગળ 74મી સાખીનું વર્ણન કરતા કહે છે કોટી પાપ છિન મેટરે લેહી વૃંદાવન નામ, તીન લોક પર ગાજીએ સુખ નિધિ ગોકુલ ગામ શ્રી વલ્લભ, સુખ નિધિ ગોકુલ ગામ શ્રી વલ્લભ, સુખ નિધિ ગોકુલ ગામ શ્રી વલ્લભ, સુખ નિધિ ગોકુલ ગામ. પ્રભુની વિહાર ભૂમિનો મહિમા હરિરાય મહાપ્રભુજી બતાવી રહ્યા છે.
અને કહે કોટી પાપ છિન મે ટરે, લેહી વૃંદાવન નામ, તીન લોક પર ગાજીએ સુખનિધિ ગોકુલ ગામ. શ્રી હેમાભાઈ શું કહે છે કે વૃંદાવનમાં દર્શન તો દૂર, વૃંદાવનનું આપણે નામ લઈએ તો નામ લેવા માત્રથી પણ કોટી કોટી અપરાધો જીવનું શમન થઈ જાય. કારણ કે વૃંદાવનના નામનો એવો પ્રભાવ. વૃંદાવન એટલે શું? શ્રી રાધાજીનું વૃંદ એટલે પણ વૃંદાવન. વૃંદાવન એટલે તુલસીનું વન, એનું નામ પણ વૃંદાવન. વૃંદાવન એટલે શું? ભક્તોનું અંતઃકરણ, એનું નામ પણ વૃંદાવન. અને કહેવાય ને કે આ વૃંદાવનની અંદર જ્યારે પ્રભુ પધારે છે તો શું લાગે છે? કહેવાય કે આખું વ્રજ છે એ શું છે? બોલે આ ભૂમિનું ભાલ પ્રદેશ, મુખ છે. અને વૃંદાવન એ આ ભૂમિનું ભાલ પ્રદેશ છે. અને એમાં જ્યારે ઠાકોરજીનું ચરણ પધાવે ત્યારે એને લાગે કે આ આખી ભૂમિ રૂપી સ્ત્રીએ પોતાના મસ્તક ઉપર જાણે ચાંદલો કર્યો હોય, બિંદી કરી હોય એવો અનુભવ થાય ભૂદેવીને. એ વાત અહીંયા કરી. અને એટલા માટે કહે કે આ વૃંદાવન એવી ભૂમિ છે કે એક પલક જો રહીએ વૃંદાવન, એક ક્ષણ માટે પણ વૃંદાવનનો આશ્રય થાય તો પણ આપણા કોટી કોટી અપરાધોનું શમન થાય. અનુભૂતિ તો ખૂબ છે પણ આપણી પાસે સમય બહુ ઓછો છે. હજી ક્યાં પહોંચ્યા છે આપણે? 74. બાકી કેટલી રહી? ખાલી બસ. ચલો આગળ. નંદનંદન શિરરાજ બરસાનો વૃષભા, દો મિલના કરત હૈ, इत गोपी उत्कान श्री वल्लभ, इत गोपी उत्कान. यमुना जी सो नेह कर, यही नेम तूले, श्री वल्लभ के दासिनो, औरन सो तज स्नेह श्री वल्लभ, औरन सो तज स्नेह. मन पंछी तन पाख कर, उड़ जाओ वह देश, गोकुल गाम सुहावनो जहाँ, गोकुल चंद्र नरेश श्री वल्लभ, गोकुल चंद्र नरेश. जय हो. मणि खचित दो फूल है, शीश सुवर्ण गही, यमुना जी हरि भामती, दर सुभग वपुनीर श्री वल्लभ, दर सुभग वपुनीर. भाव से तालियां बजाते बजाते. उभय कुल निज खंब है, तरंग सीढ़ी मान, यमुना जगत वैकुंठ की, प्रगट निशैनी जान श्री वल्लभ, प्रगट निशैनी जान श्री वल्लभ, प्रगट निशैनी जान श्री वल्लभ, प्रगट निशैनी मान. જો વૃંદાવનનું વર્ણન હરિરાયજીએ કર્યું. વૃંદાવનનું વર્ણન કરી
અને જ્યાં ગોકુલ શબ્દનો ઉપયોગ કરતા હતા ત્યાં યાદ આવ્યા રાધે રાની. હરિરાયજી કહે કે ઠાકોરજીને પણ આનંદ ત્યારે મળશે કે ઘરની વાત પછી કરું, પહેલા સસુરાલની વાત કરું. ગોકુલ ગાંવની વાત કરી, ત્યાં ગોકુલ ગાંવની વાત અધૂરી મૂકી સીધા પહોંચ્યા ક્યાં? બોલે નંદ નંદ સિર રાજ હી બરસાનો વૃષભાન, દો મિલ ક્રીડા કરત હૈ ઇત ગોપી ઉત કાન. અને નંદ નંદન શ્રી રાજ હી, અને કહેવાય કે પ્રભુ પણ જેનાથી પ્રસન્ન છે, પ્રભુને પણ જે સુખ આપે છે એ બરસાનો ધામ. અને એવો બરસાનો ધામ કે જ્યાં ઠાકોરજી અને રાધાજી નિત્ય લીલા કરે છે અને નિત્ય વિહાર કરે છે. અને રાધાજી એવા કે જેના ઠાકોરજી પણ આધીન, રાધાજી એવા કે ઠાકોરજી પણ જેને વશ, અને રાધાજી એવા કે જેમ નચાવે એમ ઠાકોરજીને પણ નાચવું પડે. અને કહેવાય ને કે આપણે જે મસ્તક પર તિલક ધારણ કરીએ એ તો ઠાકોરજીના ચરણ ચિહ્ન, પણ ઠાકોરજી પોતાના મસ્તક પર જે ધારણ કરે એ શ્રી રાધાજીના ચરણ ચિહ્ન છે. કોઈ કહે કે આપ રાધાજીના ચરણ ચિહ્ન મસ્તક પર ધારણ કેમ કરો? તો ઠાકોરજી કહે કે એમને એમ કાગળિયું હોય તો એનો કોઈ મોલ નહીં, પણ એમાં ગવર્મેન્ટનો સિક્કો લાગે ત્યારે કરન્સી બને. એ જ રીતે ઠાકોરજી કહે હું સ્વરૂપ તો છું, હું કૃપા કરવા વાળો તો છું, પણ જ્યારે પ્યારીજીના ચરણોની મોહર મારા મસ્તક પર લાગે ત્યારે મારો રસ પુષ્ટ થાય, અને મારો રસ પુષ્ટ થાય તો એ પુષ્ટિ લીલા હું કરી શકું છું. ક્યાંક મેં શ્રવણ પણ કર્યું હતું કે ઠાકોરજી અને રાધાજીની પહેલી મુલાકાત કોઈ વર્ણન કરે છે કે જ્યારે રાધાજી ભાદો માસ અને કહેવાય જ્યારે ફૂલ ચૂંટવા માટે બગીચામાં ગયા, સખીઓ સાથે ફૂલ ચૂંટતા ચૂંટતા આગળ નીકળતા હતા, અને ત્યાં અચાનક રાધાજીના સાડીનો પાલો ત્યાં કાંટામાં ઉલઝી ગયો, અને જ્યાં કાંટામાં ઉલઝી ગયો સખીઓ આગળ નીકળી ગઈ. રાધાજી કહેવા લાગ્યા, અરી લલિતા, અરી વિશાખા. એક એક સખીઓને અવાજ લગાવી લગાવીને બોલાવે છે, પણ કોઈ સખી આવતી નથી. રાધાજીની આંખોમાં અશ્રુ આવવા લાગ્યા કે મારી સાડીનો આંચલ કોણ છોડાવશે, કોણ છોડાવશે? વિચાર જ કરતા હતા ત્યાં જ ઝાડીઓને હલવાનો અવાજ આવ્યો, અને જ્યાં દ્રષ્ટિ કરી તો પિત્ત પિતાંબર પહેરી મોર મુગટ ધરી એવો સુંદર યુવાન આવ્યો કે આવી મધુર મધુર મુસ્કાન રાધાજીની આગળ કરી, અને રાધાજીનો પાલવ છોડાવી મધુર હસી અંતર ધ્યાન થઈ ગયો. અને જ્યાં સખીઓ ભાગતી ભાગતી આવી, રાધાજી ખોવાયેલા હતા. સખીઓ આવીને પૂછે, અરે રાધે રાની, અરે પ્યારીજુ ક્યાં ભયો? ચાલતા ચાલતા જાય અને કહે, શું બતાવું, મારો સાડીનો પાલો ફસી ગયો ઝાડીમાં, એમાં ઉલઝી ગયો. હું તમને બધાને બોલાવતી હતી,